આ દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા એસઆઈની કામગીરીને લઈને જે શિક્ષકો છે તેમને બીએલઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેમને અલગ અલગ વિસ્તારોમાં ફોર્મ વિતરણ માટે મોકલવામાં આવી રહ્યા છે। બીએલઓના કામગીરી ઉપર ખૂબ ભારણ વધ્યું છે। તેના કારણે ગઈકાલે એક બીએલઓનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ પણ નીપજ્યું હતું। તે વચ્ચે એક મોટા સમાચાર છે તે ગીર સોમનાથના દેવડી ગામમાંથી મળી રહ્યા છે, જ્યાં એક બીએલઓએ જીવન ટૂંકાવ્યું છે। જે રીતે કામનું ભારણ મળી રહ્યું છે તેનાથી કંટાળીને તેમણે પગલું ભર્યું છે। આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સરકાર પર વરસ્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં એસઆઈની કામગીરી ગુજરાતમાં પૂરજોશમાં ચાલી રહી છે અને એસઆઈની કામગીરીમાં બીએલઓ તરીકે જે શિક્ષકો હોય છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં શિક્ષકો જઈ રહ્યા છે, ફોર્મ વિતરણ કરી રહ્યા છે, પરંતુ તેમના કામ પર ખૂબ ભારણ વધ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે કેટલાક બીએલઓ છે તે આ પ્રકારે જે કામગીરી ચાલી રહી છે તેનાથી ખૂબ રોષે ભરાય છે, તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે। અને આવી જ રીતે ગીર સોમનાથના દેવડી ગામમાં રહેતા અરવિંદભાઈ વાઢેર નામના એક શિક્ષકે એસઆઈની કામગીરીના પગલે જે તેમના પર દબાણ થતું હતું તેને લઈને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે અને તેમને એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં તેમણે આ સુસાઇડ નોટમાં તેમના પત્નીને સંબોધીને વાત કરી છે। આ સમગ્ર સુસાઇડ નોટમાં આજે અરવિંદભાઈ કહી રહ્યા છે કે મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈની કામગીરી થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। તો તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે। હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી। મારો આ થેલો અહીંયા પડ્યો છે, તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે, તે સ્કૂલે આપી દેજે। આઈ એમ વેરી સોરી માય ડિયર વાઇફ સંગીતા એન્ડ માય લવિંગ ડિયર સન ક્રિશ્ચય। આ પ્રકારે અરવિંદભાઈ નામના જે વ્યક્તિ છે તેમણે જીવન ટૂંકાવતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આકરા પાણીએ જોવા મળ્યા છે ને જે એસઆઈની કામગીરીમાં બીએલઓ પર દબાણ આપવામાં આવી રહ્યું છે તે મામલે તેમણે શું પ્રહાર કર્યા છે તેમને પણ સાંભળો। મિત્રો, ગુજરાતની ભાજપ સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે એવી એક ભયંકર ચિંતાજનક ઘટના આપણી સામે ગુજરાતમાં બની છે। ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના અરવિંદ મુરજીભાઈ વાઢેર નામના શિક્ષકે તાજેતરમાં આજે જ સુસાઇડ કર્યું છે અને એમણે આત્મવિલોપન કરતી વખતે જે ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠીમાં લખ્યું છે સ્પષ્ટપણે કે મારાથી કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની કામગીરી થઈ શકે એમ ન હોય, છેલ્લે કોઈ વિકલ્પ ન બચતા થાકીને હારીને ત્રસ્ત થઈને હું આ આત્મઘાતી પગલું ભરી રહ્યો છું। આના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું જ છું, પણ આપણે બધાએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે। રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ખાસ વિચારવાની જરૂર છે કે તમે શિક્ષકોને આવું ભયંકર આત્મઘાતી પગલું ભરવા માટે કેમ મજબૂર કરો છો? અન્ય અનેક કેડરના સરકારી કર્મચારીઓને તમે આમાં જોતરી શક્યા હોત। આ અરવિંદ મુરજીભાઈ વાઢેર એમણે જે સુસાઇડ કરવું પડ્યું એના મૂળમાં આ એસઆઈની પ્રક્રિયા જવાબદાર છે। કોઈ શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવવું પડે એનાથી મોટી દુઃખદાયી અને ચિંતાજનક બાબત શું હોઈ શકે? સમગ્ર ગુજરાતના શિક્ષકો, દેશના શિક્ષકો એ એજ્યુકેશનની ભણાવવાની કામગીરી બાજુ પર મૂકી આ કામમાં જોતરાય અને એના કારણે એમણે એના બોજથી થાકીને સુસાઇડ કરવું પડે, આ બિલકુલ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। એનું રાજ્યની સરકાર પાસે, કેન્દ્રની સરકાર પાસે ચૂંટણી હવે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે રીતે સરકાર દ્વારા બીએલઓ તરીકે જે શિક્ષકો ઉપર દબાણ આપવામાં આવી રહ્યું છે, તેમને આર્થિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તે મામલે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ઇલેક્શન કમિશનને પણ ચાપખા માર્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને